બોરડ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા આજરોજ સમાજ સેવા, એકતા અને માનવતાને સમર્પિત 13મો સ્નેહમિલન તથા 9મો સમૂહ લગ્નોત્સવનું ભવ્ય અને સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમાજના અનેક આગેવાનો, મહાનુભાવો તથા મોટી સંખ્યામાં સમાજ બાંધવો ઉપસ્થિત રહ્યા હતા. આ પાવન અવસરે સમાજ સેવાની અનોખી ભાવનાનું ઉદાહરણ પૂરું પાડતા 2 મહિલા દાતાઓ શ્રીમતી સુમિતાબેન ઘનશ્યામભાઈ બોરડ, દેવભૂમિ એન્ટરપ્રાઇઝ તથા શ્રીમતી મોનાબેન વિપુલભાઈ બોરડ પ્રથમ ફેબ્રિક્સ દ્વારા રક્તતુલા કરવામાં આવી હતી. તેમના આ મહાન યોગદાનથી આયોજિત રક્તદાન કેમ્પમાં કુલ 278 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું, જે જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવદાયી સાબિત થશે. આ કાર્યક્રમના મુખ્ય અધ્યક્ષ વિશેષ તરીકે પ્રથમ ફેબ્રિક્સના વિપુલભાઈ બોરડ તથા દેવભૂમિ એન્ટરપ્રાઇઝ ભરૂચના ઘનશ્યામભાઈ બોરડ ઉપસ્થિત રહ્યા હતા. તેમના માર્ગદર્શન અને પ્રોત્સાહનથી કાર્યક્રમ વધુ સફળ અને યાદગાર બન્યો હતો. આ વર્ષે આયોજિત 9મા સમૂહ લગ્નોત્સવમાં 5 નવયુગલોએ વૈવાહિક જીવનમાં પ્રવેશ કર્યો, જેને સમાજ તરફથી આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી. સમૂહ લગ્નોત્સવ દ્વારા સામાજિક સમરસતા, ખર્ચમાં ઘટાડો અને સહકારની ભાવનાને પ્રોત્સાહન મળ્યું હોવાનું ઉપસ્થિત મહેમાનોએ જણાવ્યું હતું. કાર્યક્રમનું સંપૂર્ણ આયોજન બોરડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી તથા સિવિલ ડિફેન્સ પૂણાગામ ડિવિઝનના ડિવિઝનલ વોર્ડનશ્રી કલ્પેશભાઈ બાલુભાઈ બોરડ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમના કાર્યકુશળ નેતૃત્વ હેઠળ સમગ્ર કાર્યક્રમ શિસ્તબદ્ધ અને સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. આ પ્રસંગે તાપી જિલ્લાના અધિક કલેક્ટર શ્રી આર બોરડ સાહેબ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે બોરડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતી સમાજલક્ષી પ્રવૃત્તિઓની પ્રશંસા કરી હતી તથા રક્તદાન અને સમૂહ લગ્ન જેવા કાર્યક્રમોને સમાજ માટે અત્યંત ઉપયોગી ગણાવ્યા હતા. બોરડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ સ્નેહમિલન, સમૂહ લગ્નોત્સવ અને રક્તદાન કાર્યક્રમ સમાજ સેવા, માનવતા અને એકતાનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યો હતો અને આવનારા સમયમાં પણ આવી સેવાભાવી પ્રવૃત્તિઓ ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. રિપોર્ટર નૈતિક રેશમવાળા, સુરતથી. કલ્પેશભાઈ બોરડ, પ્રમુખ શ્રી બોરડ ચેરિટેબલ ટ્રસ્ટ. આજે અમારા બોરડ પરિવાર દ્વારા 13મો સમૂહ લગ્ન સ્નેહમિલન સમારોહ અને 9મો સમૂહ લગ્નનો કાર્યક્રમ છે. એમાં અમારા મુખ્ય દાતાશ્રીઓ જે છે એમની રક્તતુલા પણ કરવાની છે અને દીકરીઓને વ્યવસ્થિત સારી રીતે અમે કરિયાવર આપીએ છીએ. અમારા પરિવારના દીકરા દીકરીઓ કોઈ સારી પ્રતિષ્ઠા મેળવી હોય, સારી કોઈ નામના વાળું એવું કામ કર્યું હોય, યુપીએસસી જીપીએસસીની પરીક્ષાઓ પાસ કરી હોય અથવા કોઈ ગવર્મેન્ટની કોઈ પણ જોબમાં જે લાગેલા હોય, કોઈ દીકરીઓ જે અમારી છે અને હાલમાં અમારી 2 દીકરીઓ છે, શીતલ પટેલ અને હેતલ પટેલ અને અનિલ પટેલ, જેઓ 3 બોરડ છે, કે જેની એક ઓળખ કરવા માટે લગ્ન ગીતનો કાર્યક્રમ પણ ગોઠવો છે અને વિશિષ્ટ દીકરીઓ જે કંઈક સારી એવી કામગીરી કરી હોય એમનું અમે વિશિષ્ટ સન્માન કરીએ છીએ. આજે 5 યુગલો અમારા લગ્ન ગ્રંથિથી જોડાયેલા છે. મીડિયા દ્વારા એક તો ખાસ તો અમે અમારા નવયુવાનોને વ્યસન મુક્ત કરાવીએ છીએ, રક્તદાન કરાવીએ છીએ અને લોકોને જે સમૂહ લગ્ન પ્રત્યેની જે ખોટી પેલી ભાવનાઓ છે એ દૂર કરાવી છે. પારિવારિક લગ્નની બોરડ પરિવાર સુરતમાં આજથી 9 વર્ષ પહેલા શરૂઆત કરી હતી. ત્યાર પછી આજે 14 જેટલા પરિવારોએ પારિવારિક લગ્ન કરવાની શરૂઆત કરી છે. એટલે લોકોને એવો સંદેશો આપીએ છીએ કે આપ પણ આપણા પરિવારના સમૂહ લગ્નનું એક આયોજન કરો.